તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે. નવરચિત વાવથરા જિલ્લામાં મામલતદાર કચેરીએ જ્યારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રુટિની ચાલી રહી હતી ત્યારે આ મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવથરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થરાદ મામલતદાર કચેરીએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, કેમ કે કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે અમારા ઉમેદવારોને પોલીસ ધમકાવી રહી છે. આ કારણે થરાદ મામલતદાર કચેરીની બહાર આજે મામલો ગરમાઈ ગયો હતો. થરાદની મામલતદાર કચેરીએ ઉમેદવારોના ફોર્મની સ્ક્રુટિની ચાલી રહી હતી ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જે ઉમેદવારોના ફોર્મની સ્ક્રુટિની હાલમાં ચાલી રહી છે, કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ ભરાયું, આ પછી ભાજપના ઉમેદવારોનું ફોર્મ ભરાયું છે. બીજા અનેક નાના મોટા મુદ્દે અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ ત્યારે થરાદની અંદર કોઈ પણ અધિકારી ઉમેદવાર કે ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા જ નથી. આ ઉપરાંત વકીલને આવવા દેવામાં પણ આવતા નથી. આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકાવી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચી લો. પોલીસનો જ્યાં પણ દુરુપયોગ થઈ રહ્યો છે તે માટે અમારે જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડીશું. તો આવો સાંભળીએ બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્ક્રુટિની ચાલે છે. તેની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્ક્રુટિનીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં ત્યાં પણ લડવું પડશે, ત્યાં અમે લડશું. એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ. બોરલ સીટ ઉપર કોંગ્રેસે દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત, ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે આ સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી રહ્યું છે. તો વાવથરા જિલ્લામાં રાજકીય ગરમીમાં બોરોલ તાલુકા પંચાયતની બેઠક અત્યારે કેન્દ્રબિંદુ બની રહી છે. એક તરફ ભાજપ આ બેઠક પર બિનહરીફ વિજયનો દાવો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતરી ભાજપના દાવાને ફગાવી દીધો છે. બોરોલ તાલુકા પંચાયતની બેઠક ભાજપના મેન્ડેટ સાથે જોગાજી રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભરવાની સમય મર્યાદા બાદ કોંગ્રેસના કોઈ મજબૂત હરીફ સામે ન આવતા અથવા તો ઉમેદવારી હટી જતા ભાજપની છાવણીમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા સમાન જોવામાં આવી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.